કરીએ તો રાજકોટમાં કિન્નરોના બે જૂથ વચ્ચેની વર્ચસ્વની લડાઈએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। ગઈકાલે બંને જૂથના કિન્નરોએ સામસામે આત્મવિલોપનનો પ્રયાસ કરતા મામલો ચર્ચામાં આવ્યો છે। નિકિતા દે નામના કિન્નરે મીરા દેના ત્રાસથી કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। તેની સામે મીરા દેના સમર્થનમાં 7 અન્ય કિન્નરોએ ફિનાઇલ પીને આત્મવિલોપનનો સામૂહિક પ્રયાસ કર્યો હતો। આ ઘટના બાદ નિકિતા દે મીરા દે સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। નિકિતા દે મીરા દે પર મિહિર નામના શખ્સ સાથે અનૈતિક સંબંધો હોવાનો આક્ષેપ કર્યો છે। યજમાનો તરફથી મળતી ભેટ સોગાદોનો મીરા દે ખોટી રીતે દુરુપયોગ કરીને જલસા કરતા હોવાનો આક્ષેપ પણ નિકિતા દેએ કર્યો છે। મારી ઉપર એવા આક્ષેપ લગાવે છે તો હું એના જેવા પ્રૂફ દઉં છું કે એવો મને ઓડિયો દે કે મેં અનુસૂચિત જાતિ વિશે કાઈ બોલી હોય। ખોટી રીતના આ અનુસૂચિત જાતિને ઉશ્કેરવા માંગે છે। આ સમયમાં તો એવું હતું કે લાઈટ ના હોય ને કિન્નર એમ કે પંખો ચાલુ થાય તો ઈ થઈ જાય। અત્યારે ભાઈડાઓ કરવાના શોખ છે એટલે સત બધું વયું ગયું છે। અને મારી પાસે બધા પ્રૂફ છે કે 5 દિવસ પહેલા મિહિર અને મીરા બંને સમાધાન માટે કોલ કર્યો। મેં વિડિયા ઉતારેલા છે, પ્રૂફ છે। માફી માંગે છે કે તને લખાણ કરી દઉં, મોઢામાં ચંપલ લઈને માફી માંગુ, મારે તારી જરૂર છે। અને મેં જો એ વસ્તુની સમાધાન કરવાની ના પાડી ને એટલે એની મારી માથે આવા ખોટા આક્ષેપો કર્યા છે। સંવાદદાતા લકીરાજ આપણી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, બે કિન્નરો જૂથ વચ્ચેનો જે સામસામે ઝઘડો થઈ રહ્યો છે, આત્મવિલોપનનો પ્રયાસ થયો ને એકબીજા ઉપર જે આક્ષેપો કરી રહ્યા છે, શું છે આખો મામલો, અત્યારે શું થઈ રહ્યું છે? આપને જણાવી દઉં કે જે ગઈકાલની વાત કરવામાં આવે કે ગઈકાલે 7 જેટલા કિન્નરો દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે દાખલ છે તે કરવામાં આવ્યા હતા। આ જે કિન્નરો હતા તે મીરા દે નામના જે કિન્નર છે તેના જે ગ્રુપના હતા। તો બીજી તરફ જે નિકિતા દે છે કે જેમના દ્વારા જે આક્ષેપ છે તે કરવામાં આવ્યા તેની પહેલા જ જે આપઘાતનો પ્રયાસ કરીને તે પણ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આજરોજ જે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમને ગંભીર આક્ષેપ છે તે મીરા દે અને તેમના ગ્રુપ ઉપર કરવામાં આવ્યા છે। તેમના દ્વારા જે આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે કે અવારનવાર જે ગાંજો અને ડ્રગ્સ પીને અવારનવાર મિહિર અને જે મીરા દે છે તે બંને દ્વારા જે કિન્નરોને હેરાન પરેશાન કરવામાં આવ્યું છે અને જે પૈસા લોકો પાસેથી તેઓ લે છે તે ક્યાંક ને ક્યાંક જે પૈસા છે તે ઉડાડે છે ને તેવા ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ મીરા દે છે તેમના દ્વારા પણ આક્ષેપો છે તે કરવામાં આવી છે। તેમના દ્વારા જે નિકિતા દેને પોતાની ગાદી જોતી હોય તે માટે આ સમગ્ર લડાઈ છે તે ક્યાંક ને ક્યાંક જે હોય તેવું તેઓ કહી રહ્યા છે કે તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને જે પોતાની જે રાજકોટ અખાના કિન્નરના તેઓ ગાદીપતિ છે અને ગાદીપતિ હોવાના કારણે તેને પોતાની ગાદી જોતી હોય તેની માટેની આ જે આક્ષેપો છે તે ખોટા કરી રહ્યા છે। એટલે ચોક્કસપણે હવે સાચું કોણ તે તો એક મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો બીજી તરફ હવે કિન્નરોમાં સત્તા અને પૈસા વચ્ચેની આ જે લડાઈ છે હવે આખરે જીત કોની સાથે તે પણ એક મોટો પ્રશ્ન છે। કારણ કે 6 મહિના 1 વર્ષ પહેલા પણ આ પ્રકારની માથાકૂટ છે તે થઈ હતી। જે હમણાં જે મીરા દે સાથેની વાતચીતમાં તેમના દ્વારા જે જણાવવામાં આવ્યું કે તેમના જે ગુરુ છે એટલે કે આની પહેલાના જે ગાદીપતિ હતા તે 80 વર્ષના છે। તેમનાથી કોઈ પણ પ્રકારનું કાર્ય થતું ન હોય તે માટે તેમને સાલ ઓગાળીને ગાદીપતિ કરવામાં આવ્યા છે। તે પોતે ગાદીપતિ થતા જે નિકિતા દેને આ વસ્તુ જે ન ગમતા જે સમગ્ર આક્ષેપ અને મામલો છે તે માથાકૂટનો સામે આવ્યો છે। ત્યારે હવે આમાં સાચું કોણ તે તો આવનારો સમયમાં ખ્યાલ આવશે। જી, પરંતુ જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે, અનૈતિક સંબંધો હોય કે પછી સત્તાનો હોય, ગાદીને લઈને પણ જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે, તો કિન્નર જૂથના અન્ય જે સભ્યો છે એ લોકોનું શું કહેવું છે? જે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાઓ છે તે અત્યાર સુધી સામે નથી આવી, પરંતુ એક વાત તો અહીં ચોક્કસ કહી શકાય કે સત્તા અને પૈસાની જે આ જે બાબતે બંને વચ્ચે જે માથાકૂટ છે તે થઈ રહી છે। કે બીજી તરફ જે એક ગ્રુપના 7 લોકો છે, 7 કિન્નરો છે તેમના દ્વારા જે આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ પણ નિકિતા દે દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો આજરોજ જે બંને પક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને એકાબીજા ઉપર આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। મીરા દેની સાથે રહેલો મિહિર છે તેમના દ્વારા તેમના ઉપર પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો। નિકિતા દે દ્વારા તેવું કહેવામાં આવ્યું કે નિકિતા દે છે તે મિહિર સાથે મિહિર તેનું બોયફ્રેન્ડ છે ને તે એક પ્રકારે તેનો ઉપયોગ જે પૈસા અને જે ભિક્ષાવૃત્તિથી પૈસા આવતા હોય છે તે પૈસા મીરા દે ઉડાડે છે। તો સામા પક્ષે મિહિર અને મીરા દે દ્વારા પણ તેવું કહેવામાં આવ્યું કે નિકિતા દેને પોતાની ગાદી જોઈ છે અને પૈસા જોઈ છે, તે માટે આ જે સમગ્ર મામલો છે તે ઉભો થયો છે। ત્યારે હવે જે બંને પક્ષો છે તે સામે સામા પ્રતિ આક્ષેપ અને આક્ષેપો છે તે કરી રહ્યા છે।
જી લકી રાજ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ